હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને આજનો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું સાંજે 5 વાગે. કેમ કે એમાં શું થયું, પ્રોબ્લેમ શું થઈ કે જે વિડીયો હું કાલ અપલોડ કરવાનો હતો, સવારે આવી જવાનો હતો, એનો એન્ડ જ નહોતો કર્યો. રાત્રે સૂઈ ગયો તો 3 વાગે કે નાસ્તો કરીને તરત સૂઈ ગયો. મેં કીધું 5 મિનિટ સૂઈ જવું, પણ 5 મિનિટ નહીં, ડાયરેક્ટ સવારે 7 જ વાગી ગયા. તો ભૂલી ગયો કે બ્લોગ અપલોડ કરવાનો બાકી છે, તો બ્લોગ અપલોડ કરવાનો રહી ગયો હતો. એટલે બપોરે પછી સવારે ઓફિસ જઈને એન્ડ કર્યો એનો. તો હાલ હવે અપલોડ થશે કેમ કે એડિટિંગને બધું બાકી હતું, તો બપોરે આખી બપોર બેસી એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે હાલ હું ઉઠી ગયો છું, બપોરે સૂઈ ગયો તો શાંતિથી મસ્ત મજાનું મૂકી ગયો હતો. એટલે હવે હાલ ફ્રેશ બેસ થઈને પછી જઈશું ઓફિસ. પછી ઓફિસ જઈને થોડું ઘણું કામ છે પતાવી દઈશ, બાકી કરીશું. કેમ કે આજનો બ્લોગની લેન્થ જોઈએ છે કેટલી રહેશે કે શું રહેશે. બરાબર, તો હું થઈ જાઉં હવે તૈયાર. હમણાં મમ્મી આવશે એટલે ચા બા બનાવી દેશે. નાસ્તો તો સવારે લાવી દીધો, તીખામાં તીખું વસ્તુ લાવી દીધી ઘરમાં. જેટલું પણ તીખું મને ગમતું હતું, તીખું ખાઓ પીવું ગમે તે બધું લાવી દીધું છે. તો હવે નાસ્તો કરીશ, ઘણી વાર પછી ચા પીશ. કે મને લાગી છે ખતરનાક ભૂખ એટલે. બરાબર, તો હવે હું ડાયરેક્ટ મોટું બોટું ધોઈ નાખું, પછી નાસ્તો કરવા બેસું. તો વાગી ગયા છે 11 વાગ્યામાં થોડી જ વાર છે. અને મેં તમને કીધું હતું કે આજે બ્લોગની લેન્થ થોડી ઓછી રહેશે, કેમ કે બપોરે સાંજે જ કાલનો બ્લોગ વિડીયો અપલોડ કર્યો. કેમ કે બહુ જ મિસ્ટેક થઈ ગઈ મારાથી ભારે, કે રાતનો વિડીયો બનાવવાનો હતો પણ સૂઈ ગયો. તે સવારે પણ ટાઈમ ન મળ્યો, ઓફિસ જોબ ગયો હતો એટલે બહુ જ મોટી મિસ્ટેક થઈ ગઈ રેગ્યુલર બ્લોગ બનાવવા માટે. પણ આવી ગયો છે અને આરવ પણ બેસી ગયો છે શાંતિથી બ્લોગમાં આવવા માટે. શું ખાધું આરવ? આપણે આઈસ્ક્રીમ ખાઈને આવ્યા ને હાલ. મેંગો ફ્લેવર્સ મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈને આવ્યા. વિચારું છું કે કાલે ઓફિસે એને લઈ આવું કે નહીં, હજી વિચારું છું. લગભગ તો નહીં જ લઈ આવું, કેમ કે ગરમીનો એને નથી લઈ આવો એટલે. બાકી મજા આવી જાય છે બધી, ઓફિસમાં પણ મજા આવી જાય છે, બધી જગ્યાએ મજા આવી જાય છે. હા, હાલ થોડે એનું મોઢું જોવા ગુસ્સો થઈ ગયો છે. હા, અને એ હશે હશો. બરાબર, તો મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈને આવ્યા. મેં તો લચ્છી જ પી લીધી, આમ જે કહેવાય ને લચ્છી પીવાનો આનંદ, અને પણ સાદી લચ્છી એટલે. અને આજે તો યાર વિડીયો ફટાફટ વહેલા અપલોડ કરી દેવો છે કે કાલ જેવી ભૂલ ના થાય. કેમ કે આજે બપોરે વિડીયો અપલોડ કર્યો, બહુ જ મોટી ભૂલ થઈ ગઈ, ટાર્ગેટ એ થઈ ગયો મારો એટલે. તો આજે વહેલો અપલોડ કરી દઈશ, ગમે તેવું કે કામ હોય કે ના હોય, બાકી મારે કરવું છે શું એટલે. તો જલ્દી વિડીયો અપલોડ કરી દઈશ, ભલે આ વિડીયોની નાની લેન્થ રહે. અને આ પણ અહીંયા બોલ કરે છે. આરો થોડો અવાજ ધીરો રાખને બેટા, બરાબર એટલે. આજે તો યાર જલ્દી વિડીયો અપલોડ કરી દેવું છે. ને આ ટેડી બિયરને અહીંયાથી હટાવી દેવું છે મારે. અત્યાર સુધી મેં બહારના બ્લોગ બહુ મૂક્યા, 3-4 જ મૂક્યા છે. એટલે વિચારું છું કે ઓફિસ પર જાઉં ત્યારે રસ્તામાં બ્લોગ શૂટ કરું. બરાબર છે, ઓફિસમાં વાતચીત કરતાં બ્લોગ શૂટ કરું. એટલે ત્યાં ફ્રેન્ડ્સ બનાવું, બધાને ધીરે ધીરે ફ્રેન્ડ્સ બનાવું. કેમ કે સર્કલ બનશે તો મજા આવી જશે, બિઝનેસમાં પણ, યુટ્યુબમાં પણ, બધી રીતે લાઈફસ્ટાઈલમાં પણ એટલે. એન્ડ બહુ જ જલ્દી પાછો લુક ચેન્જ કરવાનો સમય આવી ગયો છે. હાલ નથી કરવો, થોડા દિવસ રહીને કરીશ. કેમ કે બહુ જ જે તો વાળ વધે જ નથી, પણ દાઢી કરાવી દેવી છે, શેવિંગ કરાવી દેવી છે એમ કમ્પ્લીટ મસ્ત. પછી ફેમિલીવાળા એ કરે છે કે દાઢી કેમ કરાય, નાનો લાગે છે, કીકલો લાગે છે, નામ છે તેમ છે, એટલા વધારું છું. બાકી મને તો દાઢી અને વાળ તો ગમે જ છે, ગમતા જ રાખવા પડે એટલે. અને હાલ હવે ટીવી જોઈશું થોડી વાર માટે, પછી શાંતિથી સૂઈ જઈશું. આજે તો ફાઇનલી બ્લોગ અપલોડ કરીને સૂવું છે. ગમે તે થાય, કંઈ પણ થાય, સવારે 8 વાગે બ્લોગ આવી જવું જોઈએ. હા, બાકી એવું શેડ્યુલ મૂકીને ઊંઘવું છે ને, કેમ કે પછી બહુ મોડા બ્લોગ્સ અપલોડ કરું છું ને, તો પછી એવું થાય છે કે થોડી વાર રહીને કરું. એટલા જ તો બધું ટાઇટલને બધું કમ્પ્લીટ કરીને જ સૂવું છે મારે
મતલબ વચ્ચે કોઈ માથાકૂટ જ નહીં. તો ભલે બ્લોગની લેન્થ નાની રહે તો પણ ચાલશે. અને બહુ જલ્દી સારું સરપ્રાઈઝ પણ મળવાનું છે તમને લોકોને, એન્ડ નવી ગિફ્ટ પણ આવવાની છે. શું ગિફ્ટ આવવાની છે બધું આવવાનું છે. તમે આગળના વિડીયોમાં જોતા રહેજો, બરાબર? તો આવીએ થોડી વારમાં પાછા વાતચીત કરવા માટે આવું ફ્રેશ. અને રહી વાત ગોડાઉન છે, તો આપણી સોલર સિસ્ટમનું ગોડાઉન છે, જ્યાં બધું માલ મટીરિયલ બધું થવાનું છે. ધીરે ધીરે ડિસ્પેચ ને એ બધું સેલ્સ ને બધું એ થવાનું છે. બાકી હું માર્કેટિંગનો માણસ છું, એટલે માર્કેટિંગ રજિસ્ટ્રેશન એ બધું હું કરીશ અને ભાઈ પણ કરશે. જે બી હોય બંને બ્રધર્સ મળીને કરવાનું છે. એટલે જે બી થાય એ ટોટલી હવે સોલર છે બસ. કેમ કે અત્યાર સુધી મેં સોલરનું જ કામ કરેલું છે, એટલે અને આરવ પણ ધીરે ધીરે સોલરમાં આવી જશે. હા, પણ હજી તો એની વાર છે, લગભગ 20 થી 30 વર્ષની વાર છે. ત્યાં સુધી તો સોલરની કંપની હશે કે બીજી કઈ કંપની હશે એ ભગવાન ભરોસે છે. બાકી બહુ બધો પૈસો કમાઈ લેશું ત્યાં સુધી, તો ભગવાનની દયા હશે ત્યાં સુધી નહીં યાર બાબા. ત્યાં સુધી બહુ બધા પૈસા કમાઈ લીધું. યુટ્યુબની ઇન્કમ સારું સ્ટાર્ટ થઈ જશે, બધું ધીરે ધીરે સેટ થઈ જશે. એટલે હાલ શાંતિથી ઊંઘવાનો સમય થઈ ગયો છે, પણ ઘણા દિવસોથી વ્યૂઝ બહુ જ ઓછા આવે છે. એટલે હવે મારે એવું લાગે છે કે અત્યાર સુધી હું શેર નહોતો કરતો કોઈને કે વિડીયો શું કે ગમે તે XYZ, તો હવે મને લાગે છે શેર કરવા પડશે. કેમ કે ઓડિયન્સ મારો સાથ નથી આપતી, એટલે ઓડિયન્સ મારો સાથ નથી આપતી. ધીરે ધીરે એ કરવું પડશે કે મારે શેર કરવું પડશે. પહેલાં હું શું ફેસબુક બધામાં શેર કરી નાખતો હતો, પણ હવે નથી. ફરીને આવ્યા પછી બહુ જ 1-2 વ્યૂઝ આવે છે, એટલે મારે હવે વિડીયોઝ શેર કરવા પડશે. 10-10, 20-20 ગ્રુપમાં શેર કરવા પડશે, ત્યારે જ મારું કામ બનશે ધીરે ધીરે. ભલે મારે કંઈ પણ થાય, બરાબર? બાકી યુટ્યુબ તો હું આજે નહીં કાલે નહીં છોડવાનું, એ તો પ્રણ લીધેલું જ છે મેં. મારો ટાર્ગેટ પૂરો કરીને જ રહેવાનું છે. હા, 365 દિવસ સુધી વિડીયો કન્ટિન્યુ રાખવાના છે. 365 10+ બી જશે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ગમે એટલો સમય કેમ ના લાગી જાય, પણ મારો ગોલ ટાર્ગેટ પૂરો થઈ જ જશે એક જ વર્ષની અંદર. જે ડેટની મેં પિન રાખી છે, પિન મારી છે, એ ડેટ ઉપર પાછો ગોળ સર્કલ બની આપણો ગોલ પૂરો થશે. એટલે અને હવે થઈ ગયું ઊંઘવાનો સમય, એટલે પથારી રેડી કરી નાખી અને મસ્ત મજાની ભીલ બનાવી હતી ઘરમાં. તીખી ભીલ. આપણે બહુ તીખું એટલું પણ નહીં ખાતો, નોર્મલ જસ્ટ એટલું જ ખાવાનું કે જેટલું પેટને ભાવે. બાકી તો આપણને પેટ પછી રાત્રે ઊભા કરે એટલે. અને અત્યાર સુધી જે ટ્રાવેલિંગના વિડીયોઝ ને બધું મૂક્યું. હા, પણ હું જે બ્લોગ શૂટ કરું છું આમાં હું સ્ક્રિપ્ટ નથી લખતો કે મારે શું બોલવું હોય છે, ગમે તે મનમાં આવે બોલી દેવાનું. હાલ પણ હું બોલું છું કે આના પછી 2 મિનિટ પછી હું શું બોલવાનું છે એ મને ખબર નથી. એટલે હાલ ભગવાનની દયા છે કે બોલવાનું ગમે તે સારી સ્ક્રિપ્ટ બી આપણને ફાવે છે. બાકી મારે સ્ક્રિપ્ટ બનાવે અત્યારે હું એક્ટર હોત, પિક્ચરમાં કામ કરતો હોત. પણ મારા જોડે સારો એવો ટેલેન્ટ છે કે સારું એવું મગજ છે. મારામાં ટેલેન્ટ બહુ છે, બહુ જ ટેલેન્ટ છે. પણ હું જ્યાં ટેલેન્ટ વાપરવાનું છે ને ત્યાં જ વાપરું છું, બીજે ક્યાંય વાપરવાનું નથી. જેટલો ટેલેન્ટ હું યુઝ કરું છું એટલું જ કરવાનો. બાકી ક્યાંય બીજું કંઈ વધારાનો ટેલેન્ટનો આપણો ઉપયોગ કરવાનો નહીં. બાકી આપણે મૂર્ખા કહેવાય, લોકો આપણો ફાયદો ઉઠાઈ જાય એવું થાય. એટલે ટેલેન્ટેડનો એ લોકો પછી ભાડે રાખે એવું થાય. પણ આપણે જેટલો ટેલેન્ટ હોય એટલું જ આપણા ગજવામાં રાખવાનો, બાકી ક્યાંય વેચવાનું નહીં. તો હવે થઈ ગયો ઊંઘવાનો સમય, તો હવે સૂઈ જઈશું. મમ્મી કહે છે ભજનમાં, ભાઈ છે ઉપર, ભાભી છે એમના રૂમમાં, આરવ છે મારા જોડે. એટલે હવે શાંતિથી સૂઈ જઈશું. બાકી આજે તો ભૂલ નહીં કરવી યાર, કેમ કે બ્લોગ અપલોડ થવામાં બહુ જ ટાઈમ થઈ ગયો. હા, અને બાકી તો હાલ આઈસ્ક્રીમ ખાઈને આવ્યા, એટલે આઈસ્ક્રીમ પણ ઠંડી હતી બોસ. અને હું વિચારું છું કે અઠવાડિયામાં 1-2 વખત આઈસ્ક્રીમ ખાવી જોઈએ, મજા આવી જાય. તો હવે થઈ ગયો ઊંઘવાનો સમય, તો હવે સૂઈ જઈશું શાંતિથી. રાતના 11:15 થઈ ગયા છે. વિડીયો શૂટ કરતા ઘાના તે કરતા, એટલે હવે સૂઈ જઈશું શાંતિથી. તારક મહેતા જોતા સૂઈ જઈશ.
અને વિડીયો અપલોડ કરતાં કરતાં મોબાઈલ થોડી વાર ચાર્જિંગ મૂકી દઉં એટલે રાત્રે કોઈ ચિંતા નહીં, બરાબર. એટલે શાંતિથી હવે સૂઈ જઈશું બસ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને પ્લીઝ વધારેમાં વધારે લોકો જુઓ, સપોર્ટ કરો. ભલે હાલ ચેનલ લાવી છે, ગમે તેવા વિડીયોઝ આવે છે, પણ હું હાર નહીં માનું. ઓકે, તો હવે શાંતિથી સૂઈ જઈએ. અને વિડીયો આવી ગયો હશે પહેલાં સવારે. તો ગુડ નાઇટ, ટેક કેર, બાય, ટાટા, સી યુ. ઓકે.